યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી ને ગુડ મોર્નિંગ. અત્યારમાં હજી હરોઈની જેમ અમારી બેન ભાઈ હુતા છે ને પપ્પા જાય છે દૂધ લેવા, કેમ કે અત્યારમાં દૂધ ડેરી આવી ગયું એટલે ડેરી દૂધ લેવા જાય. મમ્મી ફૂઈ ને એના બેઠા છે. મમ્મી અત્યારમાં રોટલા કરી નાખ્યા કેમ કે ફૂઈ આવેલા હતા તે કામ ઊભા છે ને ઉપરની હંધાય ને શાક કરી નાખ્યું છે. શાક એનું કીધી તો મને ખબર તમને દેખાડી દીધા. હું શાક બનાવ્યું કે અત્યારમાં કે આપણો બહુ થાય શાકભાઈ સેવલીનું શાક કરી નાખ્યું છે. સેવ ટમેટાનું અત્યારમાં શાક છે. એવું બધું કામકાજ કર્યું છે અને આપણે પછી આવવું પડે કામે, કેમ કે આ હંધાઈને મજા નહીં એટલે 4 જણા ઘેરે હોય ને એકલો હું કામે જાઉં એવું છે. ફૂઈનો હંધાઈનો ખાટલો અહીંયા હકેલ લીધો છે ને હવે રોટલા થોડા ઘણા બાકી છે તે રોટલા કરતા હશે ને આપણે હવે પછી થાય હવે ઉપર દૂધ લઈને આવે પછી એને ગાડી રોતાની છે કે નહીં રોતાની કંઈ ખબર નહીં. તો અત્યારમાં દૂધ લેવા જાય. હાલો ઊભા થાવ ને હાલો તો હમણાં કામે જવાનું છે તો કંઈક કામ જમવાનું હતું જમી લીધા છીએ ને બેન ને ભાઈની હંધાઈ કે ઊંઘતા હે કેમ કે હજી કોઈને સારું નહીં થયું ને મમ્મી એ કે સેવડો કરવા છે કે સામાન મૂકી દીધો છે. સેવડો અઠવાડિયે તમે કહેતા કે અઠવાડિયું થાય ને તો એટલું અમારે ખાઈ જાય. અમારે આદિક ભાઈ ને બેન ને થાય આ ભૂંગળા છે આ હું એ કોમેન્ટમાં કરી દેતો, આ હું એ કોમેન્ટમાં કરી દેતો. હા એ હતું તમને ખબર જ છે પણ આમાં આદિભાઈ કીડ્યું છે જો માંડવીના દાણામાં ભાઈ. આ માંડવીને સિંગના દાણા છે, સિંગના ગુજરાતીમાં માંડવી કહેવાય ને સિંગ કહેવાય. આપણે ખાવાની જરૂર છે ને આ બાજરો છે. આદિભાઈ તમે શું કામ કર્યું? આમ શર્ટ ટોપી બપી ચડાવીને બેઠા છે ટોપી બાંધીને ઓલા બેને ઊંચા છે બે ફોન રમે છે. તો આપણે પછી જવાનું છે કામે, કેમ કે આ તમે સીધા પાછળ હમણાંથી રહેતા હતી કેમ કે મારે કાંઈ કામ થતું નહીં એટલે વહેલા ઉપડી જે ખાઈ 5 રૂપિયા 10 રૂપિયા તો ઘડી કરીને હમણાં શાક આદિભાઈ પાઈ દે પછી જાય કામે. તો કારખાના ઘરે વ્યવા છે અમારા આદિભાઈ ને શેરુભાઈ ને ફેરવી હતા ને ખાધી છે. આ ટોપી નાખીને બેઠા હે. મમ્મી અત્યારે વાળે છે અંધી કેમ કે એને હે કે પાંદડામાં ચોખ્ખું રાખવું પડે. અમારા હાર્દિકભાઈ હજી કંઈ ખાટલો વાત લઈને પથરા જવા અમારા ગાડલું જ પોળું કરવાનું છે. આ હંધાઈ ઘેરે છે આ હંધાઈ રજા હંધાઈને આખા કરીને મારે સિવાય હું કહેતો કાલે મારે નહીં આવું બેની તી શાક બનાવી નાખ્યું એનું ભીંડાનું ભાઈ શાક બનાવી નાખ્યું છે ને ફોન છાસી મેકી દીધો. ફોન કોનો છે તે ફોન તમારું અને પણ કવર બદલી ગયું ભાઈ. મેં કીધું નવો ફોન કરીને લીધો ને હવે કંઈ નક્કી ન કહેવાય. તો ભાઈ ભીંડાનું શાક કરી નાખ્યું એમ કહેતા છે. ભીંડાનું શાક છે. મમ્મીની ભાઈ કામ કરે છે. હવે હાર્દિકભાઈ ને હંધાઈ ખાટલા પાથરીએ. આપણે કંઈ ખાટલા પાથરવાનું નહીં, આપણે કામે લઈ આવી જઈએ એટલે કાંઈ કામ નહીં કરવાનું. કા બેન આ જો આમ ફોન રમે તો તમે કહેતા ને પોરો ખાવા જાય પણ આ બે છે કે ફોન રમતા હોય પોરો શું ખાય. હા કાલ તો રાંધે ને ઉપર થાય છે દૂધ લેવા ને વિડીયોમાં. હા હા ભાઈ એવું છે. તો હવે છે તમે બિના રહે તો વિડીયોમાં હું કંઈક કરી જમવાનું ને એવું છે તો બિના રહે. ફેમિલી જમવા બેસી જશે ને આપણે જ્યાં ટીવી રિમોટ શરૂ છે રિમોટનો વાત બંધ કરવા જ્યાં ટીવીનો એવું એ જમવામાં રાધીભાઈ બેસી જાય, પપ્પા બેસી જાય. 2 શાક છે એક શાકમાં લઈ 2 શાક. હા ભાઈ એક શાક છે એના. હા ભાઈ આ સાય વાળું આ કોરું છે એ સાય વાળું આદિભાઈ ને પપ્પા ને બેન ને સાય વાળું અમને મમ્મી ને. હા ભીંડાનું શાક છે, પાપડ છે ને પાછળ બબલું પીડ્યું એમાં જો ખાઈ નાખી. મેંગી છે એટલે મારું બાકી મેંગી છે સાય છે પોપિયું છે. હવે ખાવાનું છે. હાલો ભાઈ જમવાનું છે તો જમી લઈ. જમી લીધા છે. અમારી બેન પાછા બેઠા. કેમ બેઠા એ બેન જણાય છે. તમે કહેતા બેન બોલો તો બોલો બેન કેમ બેઠા તમે પાછા? પોવી ખાવા દે હંધા એને પણ ઉઠાવે આખું ઘર કા એવું છે. મમ્મીને હંજવેરો હજી પીડ્યો છે. પપ્પા આમ ગોતે છે મસરદાની. મારો ખાટલો હજી અંદર છે તો મારો ખાટલો ન ઢાળે બાકી હંધાઈ ના ખાટલા ઢાળે ને ઉપરની મસરદાની એવું હકે ઓલું કરે છે ફિટ કરે છે કેમ કે ઠંડીના પંખા ફેરવાય ને મમ્મી ટાઈટ બહુ પડે ને કા આમ ફાળો લુંગી રહી અડ્ડી ડોહીમાં લુંગી પહેરીને તો કોમેડી કરતા રહો
તો ભાઈ ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય.